માં કાકો એ શિકર છો નાહી ગયા. આમાં કાકી વાળી પાસે કીધા વગર નાહી ગયો અને ખબર ના પડે. આમાં કાકો લગભગ હારી ગાય લેવા જ જેલા છે 100%. ક્યાં આપી તે શિખર? હેલો, હું ભલાજી બી આજનું કાલ કરી રહ્યા છો. મારે યાર હમણાં કદાચ રાતી બાતી વિવાઈ જાય તો મારે તો યાર કિંમત યાર ઘટી જાય અને ઉપરથી મારે તો હું લેવાનું પછી મની. ના ના તમે ખરા ને કાલ તમે આવી દેજો. શું કીધું? અને 2 દાડા લેતા આવજો પાછા. ઓહો હારે હેલો તાણ મેલો. હા મારા ઓળખ્યા ના આવે ખબર ના પડે કે લે તડકા ગાય પહોંચી છે એ સોયલા પહોંચે. આ છોકરામાં કોઈ પહેલી વાર જ નહીં ને આ ખાડામાં ગાય બોતા લ્યા. આ કદાચ લપસી પડે તો વ્યવહાર ગાય ખરા ને કદાચ ભૂઈ પડે તો બેહોક બેસી જાય કે આવા ખાડામાં બંધાતી હે પેલા બી. સાપરું ખુલ્લા વેલી શીખર ડોસિયા શું થઈ ગયા? એ કરશન ગાય બી વાર થઈ જાય ઓકાના થળમાં બોથાય. કોને બાંધી છે? અલ્યા કને તાણે બોધી તાણે? મેં અહીં બાંધી ગયો હે. અલ્યા તાણે ના હાથે તો કોઈ નહીં જતી રહી હોય કઈ. એમાં કાકી બાંધી ગયો. તે શું થઈ તારી કાશી? એ તો જો ચોકણ વળી લ્યો કુકુ છે પાછા છોકર એમ પિયર વાળી. પણ હું કાઢ્યું તું તે થઈ છે એ તો જો ગોરે ગાવા તે પણ એ હું કાઢ્યું છે ઈ કોણ આખો દાડો? કે તમે તાર હું આખો દાડો બાજુ ટીપ ટીપ કરો છો. તને ના ખબર પડે? તું હજી જેણો છું વાપર. આ તો શ્રાવણ મહિનો ખરો ને આ ડમરો બા ખરા ને શ્રાવણ મહિનાના 22 છે પાછા. હું બાક્યા આખો દાડો ગોજુ પીવાનું ઘરે દારૂ પીવા જવાનું. હું તમે તો કઈ ધંધા મોડ્યા છે? તું બીજી બધી પંચાયત કર્યા કર. આ ડોશીનો અમે રેદા સોર આપવા માંડ્યું કે એટલા નાઠો અને આ પેલી એની માને પહોંચી છે એ કોણ આસાવીએ? તમે કોણ હાથવા? અને તું શું કરે લે? તું શું કરે? હું લાયો તો તે અને અલ્યા હું હોકે હું લાયો કે કોતો તારી કાશી લાવી પણ સાસ પનો મનો પેલીથી સારી વાડી નાય અને હરખી બોજ વિવાહ થઈ જાય પેલા મુલા બાપા છે પાછા. એ મુલા બાબા છે ને એ હું તમારે 1 રૂપિયા નહીં આલો પાછા. ત્યાં પેલા મુલા પાતો દે તમારે કોઈ બાજુ રમવા નહીં હાલવાના તો બાજીએ રમાહન બધું પણ પેલા જસુબા ને ખરા ને આવે ને એટલે આજ મુલાકાત દી છે અને હમણાં હાલ કદાચ આયામ જોઈશું તો હું વાત જાઉં છું પાછા 1 લાખ ના મૂલવી નાખતા. ત્યાં હું એ 2 જણા બોલાયો તાણે મૂલવા આવ્યો કઈ કેમ છે મૂલવા આવ્યો તમે તો બારે બાર બધું આલી દો વાસો બાર સાહેબ રાતે તું ભૂલી ગયો પાછું. પાછો આવ્યો હું રાતે ભૂલી ગયો છું પણ તાણે હું લઈને જોઈશું હું વાટ્યા વેચ જો વાઢ્યા ઓળશો અમાય રેડું તા પાસે તમને આયા માં તો નહીં તો તું વાઢ્યા આવતા જો અને વળી પાછા કીધું કાય ભૂલકો એટલે પૈસા નહીં એટલે આ તાણે કોણ હાર્યા હવે જો હેડો હવે રા ઓળશા અમાય આજ કાલનો છોકરો ખરો ને અમાય રેડો તપતો હોય છે અમે આઘું હોય તો બરાબર અલ્યા ઘર આગળ સારી છે ને વાટતા હું જોર આપવાનું છે. આ દૂધી તો રેદું નહીં નમ્યું અને હવે પેલી ગાય તૈયાર થઈ જાય ને એટલે પેલી કુકડો એડો મેલતો ને કેવા ટપો ટપ કોમ કરાવડી પડે છે. ગાયનો તો 1 રૂપિયો તમને ના આલું એ મનમાં કાશી નાહી જઈ રહી. આ પેલા ડોંગરાભાઈનો ફોન આવ્યો છે અને હા ખાતા નહીં બોલો. આ એક ગાય બંધ થાય છે કેટલા દાડાથી ફોન ઉપર ફોન કરી રહ્યા અવાજ ને પેલા આ શાઘોળો છે છોચીને આવ્યો છે કૂતરો ભજ ભજ કરી ના કરતા બકરી રાખ્યું હોય તો સારું હતું તો 2 લીટર દૂધ આલત. અરે શાઘોળા ઓ શાઘોળા હા અલે મોય હું કરે છે આખો દાડો ઘરમાં હું મારું કામ કરતો હતો એ ઘરમાં હું કામ હતું એટલે તાણ હું ઘર ઉપર ચડીને કામ કરું? એટલે કોમ તો હેતુરામ હોય ઘરમાં થોડું હોય. જો જસુભાઈ મારા હેતરામાં કામ ખરા ને સવારે કરવાનો ટાઈમ છે અત્યારે હું સોય જતો નહીં. એ બધી વાત પડી મેલ છે તો મારા તારું કોમ છે. શું કામ પડી? એટલે પેલા ડોમરા પર નહીં બંધાઈ ગાય મી
ડોમરા ને ઉવ્વ. શાણ બંધાઈ હતી એટલે આ તો 12 મહિના થઈ ગયા. ઓ તેવું હતું એટલે અમે તૈયાર થઈ જાય મુલાબારી છે યાર. તે મુલવી આવો એટલે મને ખબર પડતી નહીં ગાયોમાં, તને સારી ખબર પડે છે. એટલે બંધાવામાં ખબર પડી હતી ને હું ખબર નહીં પડતી. એટલે શાગોળા બંધામ તો એમાં કશું કરવાનું ના હોય. કોકોડ સિલાથી છોડીને હાલી જ જવાની હોય. અને હવે ખબર નહીં પડતી એટલે શાગોળા એવું નહીં, તો શું સદાન પણ આમ તૈયાર થાય એટલે એની કિંમત છે એવી થાય છે ના કરાય એવી ખબર નહીં પડતી મને. ઓ હું આ કૂતરો થઈ રહ્યો છું અને મને ગાયમ શી ખબર પડતી હશે. એટલે કોઈ બોજો છે એટલે કીધું તો તાણે. ના ના એટલે એ તો મેં તો 2-3 ગાયો છે એમાં હું કોઈ દાડો ખરા ને આ ગાયો કદી કોઈ સાર કે પૂરો કે હું કદી કરતો જ નહીં. તા કોણ કરે છે? ઘર નો કરે જોય. અલ્યા તું વેપારી છે એટલે તારા પા આવ્યો છું. ઓહો વેપાર કરે તો ખરા ને ઘણો ટાઈમ થઈ ગયો હવે છોડી દીધો વેપાર. અલ્યા ભલા છોડી દીધો પણ અનુભવ તો કરો કા. હા તે પણ આવું તો ખરો પણ ચલી હાલશો દલાલી તે પછી એટલે એમાં દલાલી હોય વળી પાછી. એમદમ તો થોડી અજીબ ગહા હતા ને હું એમદમ કોઈ દાડો છે ગહોણ્યો જ નહીં ને. તો કેટલી લઈએ તું દલાલી કહેજે મને. તારા જે કિંમત હશે એના કરતી એ ખરા ને પૈસા ખરા ને ડબલ હલાય. 3 ભાગ મારા છે ને 1 ભાગ જ ડોમરાનો છે. તો આખી ગાય એમના એમ કરા ને તારા ઘેર આવી જા. નક્કી? હવ તો જે થતી હોય દલાલ તને મળી જાય. લેટ અમારે કરશન ને એવું જોર આવે છે ને જબર એને જોર આવે છે અને પાછી પેલી જઈ છે ને તેમાં શિખર 10 દાડે વળશે અને શિખર શાળા લપાવાના આવતો આ આવો તો બરાબર છે કે માર્યું છે હાય વાહ કઈ શો પાછા મારા 3 છે અને એનો 1 છે. હું લઈ જવાનો છે રે? અલ્યા હું કરે લ્યા કંટાળ્યો મુયા જોતો નહીં. કના ઓલે કંટાળ્યો પેલી ગાય વિવાહ થઈ જાય ડોશી મારી ઓળશી હવારો વેલી વેલી ઈ શિકાર એના બાપના હું ગાડી છે જતી રહી. આજે ગાય તો વિવાહ એના ટાઈમ થાય એટલે તને હું ઉતાવળ છે અલ્યા પણ એ તો બોજેલી છે 3 ભાગ મારા છે અને 1 ભાગ પેલા જસલાનો છે. એટલે હબડ તારી ડોશી આ વાળા ઘડીએ ખરા શ્રાવણ મહિના નાહી જાય એનું કારણ તો ખબર છે? શું કારણ છે લે? અલ્યા તું દારૂ ને બાજી ને આ બધું રમાય લે આ મહિના તહેવારોમાં આ બધું કરાય. તો ભાડે કે તે મને દારૂ પીતો છો પાડે લે? અલ્યા ઘણી જગ્યાએ હું તો પડી રહેલો પાડે છે દારૂ પીવા ત્યારે. મારી ટેવ છે ખબર છે 12 મહિને આ શ્રાવણ મહિનો બેન એટલે આપણે જુગાર બેસીએ. હા એટલે 12 મહિને તારી ડોશી રહી નાહી જાય એટલે કારણ દારી શકલે તહેવારોમાં આ બધું શોભે લે આપણા ઘરોમાં. પણ એવું લેહા કા શું લે આ તો ઝટકુએ નહીં લેલું એને અલ્યા પણ તારા જ પાછું એને લેવા જવું પડશે કે જવું જ નહીં ને. આ ગાય કાલ આજ મુલાવા બાના છે અને એ પાછા પડે આવજો પાછા મળો. અલ્યા પણ મારે એમ નહીં કેવું રોટલા કોણ કરી આલ છે તને? તો રોટલા તો પેલા કરશન ને અમારે આવડે છે કે મારા ભત્રીજા ને એ તારા જેવો લે આળસુ નો પીર છે કે એની જોર આવે છે શરીર થી. મોય પાછો હું તો દાળ જ ખાઉં કે રાજી તો હું મારા ઓળો હોય. અલ્યા અત્યારે બાજી ના રમવાની હોય મારા ઓછા બહેરો નાહી જવાનું કારણ દારીએ. હા હું હોય એડજો હાલો ને એ તો હોય પડી રહ્યો એ તો પેલી ગાયનો આમ લાઈન બોલ છે તાળે. ખરેખર તમે ખરા ને આછે કઈ ને હેરોન છો. અજ્યા આમાં આ તો દુઃખનો ડોમ દેવો પડે છે. આમાં આટલો બધો જાનવર મેલીને મોણસ નાહી જાય એટલે કેટલું કંટાળ્યું હોય એટલે તમારાથી. આજ દેવા ભાઈ હોબળો આજ ગાય મુલામાં આવું તો બરાબર છે લગા બારે બાર લાવજો ગરાક અને વેસી મારો અને આખો શ્રાવણ મહિનો ચાલે કા. કોઈનું આપણું ડોબું બંધ્યું હોય ને તો બાર કદી જીવનમાં એના વેસાય. પણ એમાં તાણે કદાચ 50,000 ની કિંમત થાય તો એના ભાગમાં આપવાના છું. વાત આશી એના ભાગમાં ભલે 2,000 આવતા હોય પણ ડાયરેક્ટ બાર ના વેસાય. બધું કર્યો હું તો તાણે કંટાળીને. હા તે હમણાં આવો ને એટલે હું આવું કેટલા વાગે આવી છે? આવો ને દાદા 15 મિનિટ રહીને આવો હળો. હા તે કશું વાંધો નહીં હું આવું છે. શું કીધું? હા હાર હો અને આ પછી એ મૂલવી રાખવાની ઘેર તમારે મારા તો મેળ હરખાઈ આવ્યો રાખ્યો એટલે પછી બેસી માર્યો પણ કિંમત થવી જો કે કિંમત તો હું આવું છું કરીએ. હાર તાણે હા અને ભૂલ ના થાય પાછું. હા લે આ કીધું પાછા મારા હું જોજો પછી તો બધું બરાબર જ તો. ઓ પાછા એમ તમને નહીં થાય મૂલ. હા કશો વાંધો નહીં.
આ મારા ઓળશે ડોમરા તો જોર હાસવી છે લ્યા ગાય. ડોમરાની હું તાકાજીને ડોસીને હાસવી છે ને અમે તૈયાર થઈ છે ને એટલે મારા ઓળશે ઝઘડા કરી અને કાઢી મેલી છે. અને એને કાઢી મેલું એટલે આ ગાય વેચી ને મારા રૂપિયા આવો ત્યાં શ્રાવણ મહિનામાં આઠેમ થઈ જાય. મારા ઓળશેનો જબરો પ્લાન છે. હેર પટ થઈને આવતા રહીએ. પણ વાપર કે હા તારા ગાય પછી તારા ઘેર લાવવાની છે મૂલવી કે પછી ધણીને આલી દેવાની છે? મારી વાત વાપર, કિંમત તું હરખી રીતે કરજે બરોબર. 3 ભાગ મારાથી ને 1 ભાગ ઈનો છે. મારે હું હાલીને હાલવા નીકળશે ને. હા એ તો કોઈ વાંધો નહીં. મારા હોમું જોઈને કિંમત કરજે, ગાય હોમું જોઈને ના કરતો પાછો. એટલે હોમી ખરા મારા ગાયના હોમું જોવું પડશે. તારી કિંમત માં નહીં કરવાની. એટલે એમ નહીં કહેતો, તો પણ આમ વ્યાજબી કરજે એમ. હા તો મેં કીધું ને જોવું નહીં પડે લે હેડ. અલ્યા પણ શેઠે હેડ કે યાર. એટલે મારા જોડમાં તું કઈ આડી છો? કોઈ અટકે તાણે વળી અને એમ છો નાઠો તું ઉભો રહે. આ આવી ગયું ઘર. આલીએ છે? એ જોક શો શાંતિથી ઊંઝા છે. એવા ઊંઝા જોક શું જા તાર કાકો લ્યા? જોજે આ કાકા એટલે અમે ગમે તો આ તાર કાકો શું જા કે ને એ તો જા મોહણામાં. છોકરા તું શું કરો છે? તને હું છું પણ સતાર્યાના હું કાકો. અલ્યા નહીં જોઈ જા. અહીં ઘરમાં ચોક મર્યો હા આજુબાજુ. શું છે? તમારે નહીં બાજુ ટીપ્પા લઈ જવાના મારા કાકા. એટલે અમારે નહીં જુગાર રમવા લઈ જવો. અમે પેલી ગાય દકાયા છીએ. કોક બોલ્યું ઘરમાં? અહીં તો ઘરમાં જ હા ચોય ના હોય. અલ્યા બોલાય કે યાર. એટલે આ કોણ છે લ્યા? આ ચિકર કોક કે કાકા આયા છે. આમ નીકળ કે ઘરમાં ની. જસુભાઈ આવો આવો ભાઈ. આવો બાજુ બલાદમી હું કા હઈ રહ્યો છો? એટલે આ ભાઈઓ નહીં બલાદમી, તાણ? તમારો ભત્રીજો છે. તો તાણી યાર હમો જવાબ બદલતો નહીં. બેહજો બેહો હાલો. હું બે હઈ યાર. અને તું યાર તને ઓળખતું એ કોઈ નહીં. ગાય શો બંધાય છે એ તને ખબર નહીં. એને ખબર નહીં. એટલે આવડું હતું ને હું ખાવાની ખબર પડે. બેસ ઓનલાઈન અરે હા યો ડાકુ પોળું કરો વેરું. અલ્યા હું કોઈ નહીં જાણું પાડું છે તું એણે. લ્યો તમારે વેરું. છોકરો સમજુ છે. આટલી બધી ઉંમર થઈ અને મહેમાનનો મોં ઓગળી ગાલીને તો પાણી ના લાવ આમ પકડતા શીશ. તે પાતા હોય તો ત્યાંથી પાઈ બહુ તને રેતા ચોર આવ્યું હા અને કોક ઘેર આવ્યું હોય તો કોક મર્યાદાથી બોલ કે મર્યાદા જ મારતો. બેસ બેસ સોનું મનું હેડ. આ પ્લાન તો નહીં ગળ્યો કોઈ. એવું જ લાગે તું હાકા. અમારા છોકરાને કોઈક શિક્ષણ આલ્યા, આવા નવા સંસ્કાર આલ્યા છે. ઓમાં હું છે ખબર છે આ જેલો તો પેલા લાઈટથી મોટો કર્યો છે કે આ એમાં સગ્યો છે અને ઓસામપુરી હમણાં દિન કાશી જતી રહી છે. કોમ કરવું પડે એમાં તપ્યું છે. લાડમાં જતી રહી અહીં કાશી. હું લાડમાં સાહેબ લાદવી. તાણ અરે શ્રાવણ મહિનો બેહાને 12 મહિને પાછી પેથી પડી છે. જેવું દારૂ ગાવાનો શોખ હોય એટલે. ઓવા અને મુલાબા આયા કે ઓહો, તમે ફોન કરતા હતા ને પેલા આદમી. એ હોભળો ગાય ખરી ને મુલાબાની નહીં. કેમ કે મારા કાકી રેન જઈ છે એ આવા તને બોલાવા છે એ જે બોલાવા છે નહીં. જો બે એને એ તો બોલતા નહીં આવડતું. હજી નેતણી કે આ છોકરું છે એ તમે પેલા દેવાનંદ બોલાવ્યો છો અને તમે આ ભાઈના અંગાટ લાવ્યો છો કે ઓહો આ બરાબર છે. હા તે બોલાવ પેલા તમે કહેતા શું નામ લીધું ભાઈનું? આ પેલા દેવા પણ આપણે હાલ આવતા જ બેહો કે છે. કેટલા દાડા વાર છે? આમાં આજકાલમાં વિવાઈ જવા પેલા આદમી. એવું છે એમ? તાણે છોકરા આજકાલમાં ભાઈ આ તો 10 દાડા વાર છે. હું યાર તમે અલ્યા 10-15 દાડા વાર પણ તૈયાર તો થઈ શકે. તને ખબર ના પડે અને તું જજે સાપરામ જા. એ તમને ખબર હા તમને શું કે ખબર પડે છે તાન મારા કાકી આ દોત ઘસાડ્યા કે તું જોઈ શકે આપણે હાલ મારા બે હાલી જાય પડશે. તમારા કાકી તો મને હારી ખબર પડે છે. તું જાય અને બખાડો કર્યા કર કોક ઘર આગળ આવ્યો તો તને બોલતા ના આવડે હું બોલ કરું છું. ભલા આદમી છોકરું ખાય હોનાનું કોળિયો પણ મર્યાદામાં રાખવું પડે. વાહ હોનાનો કોળિયો ખાય તો વાત પટી જાય બસ. અલ્યા એ તો આ કહેવત છે એવી. જે પેલો ખાટલો આ દેવો ભાઈ આ હેડ
આયા બધા આ આયા જ છે કે આયા જ છે કોઈ છો જોન બોલાવાની છે બતાય પેલો ખાટલો આય વાત સાચી છે ત્યાં ડોમરાભાઈ ની ગાય પછી મૂલવીને તમારે રાખવાની છે કે લઈ જવાની છે એ તો બરાબર છે પણ તમે મોરવાઈ છો અરે યાર અમો મોરભાઈ ના હોય યાર તો તાન તમે પૂછો છો એટલે આ તો કીધું જો આ બધા ચોખ્ખોટ કઈ નાખો હાડો આમ કે મુયા કોક ભાડું અમોય તય ગાય બાય જોયા કે ગાય તો અમારે દેખાય જ છે નો ધારી હા એમ કહો બાવલા તાલમાં કમ્પ્લેટ ઉતરી છે ભલા હોય રહી જોવો છો બરાબર છે પણ ત્યાં જઈને ગાયને જોઈ આવો એની કિંમત બિંમત શું કરવી એ તમને અંદાજ તો મળે કે હા એ તો સાચું વાત હા સાચી વાત જોતા ઓટો મારતા આવીએ આપણે અને જોઈને પછી હોય આવો એટલે કિંમત થાય કશો વાંધો નહીં એ પાછળ પૂછવું પકડજો એટલે પાટો મેલ જો આમ તો હારી હાસી શું કેવું તારું હાસી છે પણ થોડી દુબળી પડી છે હા એટલે તને ખબર પડી ગઈ તો ફટલે ના પડી જાય હા તેમાં હું તને કહેતો અંગાચી આ આપવાનું ગાય સિંચામ દુબળી પડી જઈ છે એટલે કની સિંચા કરારીએ ગાય આ 12 મહિને વાળો ડોશી નહીં આટીને પેલો આ રીહાઈ જતો રહ્યો ઓહો ઇવન ટેન્શનમાં થોડી દુબળી છે આ એવું એ હોય આરો પોઈન્ટ મેન કહેજો ઈ કર કે ભાઈ સાર તો તમે કમ્પ્લીટ કરી હ પણ ખરા ને આ ઈયું લાગી ગયું છે હા બરોબર ને જો ખબર આવે આવો મોણસ જોવો કમ અબળો ડોમરાભાઈ હા કાંઈ ખરી ને જવા દેવી જ નહીં શમ કહો જુઓ અમે હાલવા નીકળશે તો હું નીકળશે તમારે કશું નહીં હા હું આપણે એ રીતના મૂલ જ કરવાનું છે અને કિંમત એ દાબીર કરજે હા હું કીધું તમારે શું હાલવા નહીં હરસ હા એટલે બેહવા જા કે પેલા બોલો. આવ્યું હોય તો આપણે બેહતા વિચાર કરવો પડે બોલે નડતો છે તમારે હા ભાઈ હા એ તો આ ગાય તમે બહુ મોટી કઈ નાખી છે યાર હાર એ બધું પડી મેલો પણ ભાગ શિયો હતો ઓભળો મારી વાત 3 ભાગ મારા અને 1 ડોમરાભાઈનું ના આ તમે અવળું બોલ્યા કે રીતના આવડું 3 ભાગો ઓના અને 1 ભાગ તમારો અલ્યા સસુભાઈ આ હું જોઉં છું યાર આ હું અભળું છું યાર આ જે છે એ બધું હાચું જ છે હું કહું છે હાચું છે પૂછો આ ડોમરાભાઈને હોપળો કે આવડી રેલી હતી અને હું લાવ્યો હતો તમારીથી એ દાડા તમે શું બોલ્યા હતા કે 3 ભાગ તમારા અને 1 ભાગ મારો હા ના ડોમરાભાઈ તમે હોભળો તમારી ભૂલ છે 3 મારા ને 1 તમારો હોભળો અરે ભાઈ સાહેબ જોયું તો આવું અલ્યા ઓય જોયું છે નું સોય જોયું નતું હા અને હાલ શું ખોટ થઈ જાય પણ હું ડોસી રહી જતી રહી એ ડોસી બોસી નો માન નહીં જોવાનું ડોમરાભાઈ આપણે લખણ કર્યું હતું એ નોટ લાવો પ્રશાંત પેલી સોપડી લેતા આય. એ સોપડી તો વહેલાય બળી જાય સાપું હળજ્યું તું તે હા વાહ જો અમાર બાજુ પેલું સાપડું લાવ્યું હતું કે સોપડું બાજુમાં બળી ગયું છે એ તો બળી ગયું કા ગમે તે નાથી મારાવું જોવાનું આપણે જે બોલી કરી છે એ પ્રમાણે તમે મને આલો ભાગ કેવો ભાગ આલું છે એક તમારો ને 3 મારા એવો કોઈ હું ગોડો નતો તે આવડી રેલી લાવી અને મોટી કરીને તમને 3 ભાગ આલું વાત હાચી છે તમારી બધી વાત હાચી છે પણ ડોમરાભાઈનું મગજ ગમે તે તમે ઢીલું સમજતા હોય પણ આમ બધી રીતે પાકા જ. પાકા નહીં કાસા છે અલ્યા ભલાદમી તમારી ડોસી કણ આઈને જોરે છે બે મને હઈ પડી હતી કે ગમે તે થાય જસુ ભાઈ આ રેલી બંધાવો મને ગમી જઈ છે એ વખત સોખવાટ કરી બોલાવો તમારી ડોસી ને એ ડોશી તો જઈ આગળી પણ હાર આ જે કરવાનું છે કરો ને બીજી બધી પંચાયત કર્યા આગળ ઊભા રહો કે પેલા કિંમત તો કરો પછી ભાગ નક્કી થશે કરો બે જણા તય આ ભાઈ તારા કેટલા છે ને જો ગાય તો મેં જોયેલી જ છે. હા મેં જોઈ એના ઓછામાં ઓછા 60,000 મારા કહેવાત હોય માલ પ્રમાણે મૂડી છે માલ પણ મને તમે મૂડી બોલ્યા છો પણ એમાં મિસ્ટેકો ઘણી છે એટલે 60,000 તો ના જ થાય એટલે એમાં હું ફોલ્ટ છે મેન પોઈન્ટ છે ઇવન ડોશીની કરા ને ચિંત્યામાં યાટી જઈશ ગાય એટલે 10,000 ના કપા એટલે દુબળી પડી છે આવું શું હોય ભલા માણસ આ શિકાર સ્વચી પકડી લાવ્યો છે આ બાયણી જેવું એને ખુદને ખબર નહીં પડતી 60 ને એથા કરવાના નહીં એ ગમે તેમ તૂટી જાય ને મરી જાય તોય હા અને એને ખુદને ખબર નહીં પડતી અને મારો ઓળખી શિકાર સ્વચી આ બાયણી લાવ્યો છે લ્યો અમે કીધું કિંમત બરોબર છે ને ભાઈ મને ગાયમાં ખબર લગી પડતી નહીં આ માણસ લાવ્યો છું ત્યાં માણસ જે કિંમત કરે મારે માન્ય તો મી કરી આવું ખોટી કરી તા
તમે ઓના તરફથી કિંમત કરો એટલે અમારે જસુભાઈ થોડી કોઈ કિંમત માન્ય ગણી લે. હા એવાના તરફથી કરું કે તમારા તરફથી કરું પણ જે ધણીઓ નાલવાના નીકળવાનું છે જ નીકળવાનું છે કે પણ તમે તો કિંમત યાર ગોડી કરી છે. તો તમે ડાઈ કરો તાણાડો. કે મીધું ડાઈ કરી નાલ કેવી કરી ભાઈ 10,000 કપાઈ જોઈએ યાર કાયદેસર. 50 બરાબર છે હું વાતો છે આજે જવા જો 50 મારે રાખવા છે આવશે કેટલા પૈસા હાલવાના વાત સાચી છે પણ હાલ ભાગની માથાકૂટ થઈ જઈ તો વોટ કરો. હા, ભાગની. કોઈ સોખવટ નહીં કરવાની એ તો ડોશી આવશે ડોશીને હું ફોન કરીને પૂછી લઉં છું યા કાકા તમે હું ડૂસી પૂછતા હો ઈ ફોન તો કરો આલુ સાટી ખાવા ઓહો અલ્યા એ તો નહીં કોઈ ટોપતે હોય ઈથી ફોડી નાખશે અમોન વાય રહીને સારું જોકતા લઈ આવો તો હું ફોન કરું છું તો દાદા માં કાચી જઈશ હજી લેવા જશો હું જા એટલે તારી કાશીની મુલાબા છે કોઈ ગાય મુલાબા એ તો ભૈયા તમે છો ને ઘેર તો માં કાચી આવે ને એ દાદા મૂલવા છે ગયા તો તો ફોકટ કરવા સોના મોના ગાય મારા ઘેર પહોંચી જજો ને પછી સાપરા પાડી નાખવા પડશે. અરે યાર આવડું યારલું આલી તું એવું વિવાન એટલે આલી છૂટા થઈ જવું અને ગાય તો નહીં મળે આજે નહીં મળે કાલે નહીં મળે જો એવડું લાવી દઈએ કા કેમ નતું લાવી દીધું? તે હોપડ કે તું શેમ આટલી બધી દમદાટી આલો છે પેલા છોકરાને તે દમદાટી ચાલુ કર છે મારા ઢેસણ જેવડું છે એટલી ગરમી કરે છે. એવો બધો પેલો હોય તો એવડી રેલી હું તને લાઈને હાલ દઉં છું મારે રેલી નહીં લેવી હોવાની કિંમત કરો જે થાય કાયદેસર. 50 થઈ જાય તે 50 માંથી તારા પૈસા આવશે એટલા લે અને 12,500 12,500 સમજે 12,000 જે રીતના જે રીતના ત્રીજા ભાગે બેન એ ત્રીજો ભાગ છે. અલ્યા મારો ત્રીજો છે અને એનો ચોથો ચોખ્ખો છે હા જો એ તો પોસમો ભાગ છો. અલ્યા આ શું છે આ શિખર આ લાસ લે આવા યા તમે બોંધાય છે તમે ખુદને ખબર નહીં ત્રીજો અમારો છે 3 ભાગ અમારા અને એક જ ભાગ તમારો આ સુખદ બંધની વાત પેલું સોપડું કા બાળી કૂટીએ રાખ્યું હોત તો તારે ખબર પડી ગયો. એક વાત તો નક્કી થઈ ગઈ છે ખબર પડે છે તમે છોકરું જો હા છોકરાને તો ખબર જ છોકરું થતા ના લાગે. એને કાશી અંગાજી લેવા જેજો તો ને અને હું ના કહું છું કે મારો ઓળશો આ તો આજકાલનો છે ને મને આમ ગોતા મેં મારામાં હું મને હરી તો સડી જાય છે હાલ જોડે ફરી વાળું દેવા કાકા ગોથા ખો ને એવું કરી દેવા કાકા આરે શું ચમ બોલાસ કે મારા કાશી તો રે રિહાઈ એટલે આ ગાય વેચીને ઈવન બાજુ ટીપી છે એટલે આઠેમાઈ. ઓહો લે ચાલ લ્યા તું આ બધા ઓછી મારી આબરૂ કાઢવા બેઠો છે આબરૂ જ કાઢું કે તાને કરો આજકાલનું ભલા આદમી એ બધી વાત પડી મેલો આ ચકોડા આવવાનો રસ્તો કાઢો આમ તમે બે જણા થઈ રસ્તો નેહરી ગયો ને ચોથાઈ જવાનો માર. જે તમારે એક ભાગ આવે લઈને હેડો એટલે છે એક ભાગ એટલે એમ સોચી મેળ આવે છે બલાદમી તમને ન્યાય કરતા આવડે છે કે નહીં? ત્રણ આ કે છે ત્રણ આ કે છે આ હું તો એમ માનું છું કે આ બેમાં કોઈ ધણી જ નહીં. આ ગાય ખરા ને ઓમ નામ બેઠી રાખો હાલ. અલ્યા એ ઊભા થઈ ગયા ઉઠો યા ઉઠો નાઈ ગયા કાય નહીં આવ્યું કે કશું નહીં આવ્યું હા મારા ઓળચા દોઢું બોલે છે આ ગાય લેવા આવ્યા છે ભાઈ મારી વાત સાંભળો. કોઈ હોભળું નહીં તમે હેડવાન કરો તમે તારે ઘરે ને જો ફૂટવું હોય ને ફૂટી દેજો લેવો હોય ને તો રેલી આવશે ને એની એ એ લઈ જજો. મળશે કો તો ત્રીજો ભાગ ખરો ને ચોથો ભાગ ચોખ્ખો તમારો છે ને એ જ મળશે બાકી એનું પૂછડું એ નહીં મળે જો અને ફૂટવું હોય ને ફૂટી દેજો તો અલે બલાદમી તું શું લઈને આવ્યો છે? મને ઠેકોણું નહીં કે નહીં ભાગનું ઠેકોણું તું મુલરવા હેડી આવ્યો છે. હા? એટલે આ મળ્યાથી બે બે ઝાડ જેવા આ ચોથી લાઈન યુવાને ભેળા કર્યા. પણ મારી વાત સાંભળો, તમારું ઠેકોણું જ નહીં યાર. તમારે એક વાર લખણ કરવું પડે પાકું. કેમ કે માણસનો તારે વિશ્વાસ ના રખાય. અત્યારે લખણ બોલે યાર. એટલે લખણની વાત ના આવી હતી ને હવે આપણી કે મારે સાફરું પડી ગયું પડી ગયું. અરે જે એક ભાગ આવ્યો લેતા જો એટલે તમારે વાપરવો મળી. તમે શું હાસવી તાણે હાસબો વાળે હાસવી છે. મારી વાત સાંભળો કે પણ પણ એટલો ગાળો હાથ છે મારી વાત સાંભળો કે એક કામ કરો કે હું એક ગાયના બે ભાગ કઈ નાખો મોલ્લો એ રાખે કે હું રાખું કે છેલ્લો આ રાખે. આ તો નહીં ગાડું તેના બે ભાગ થઈ જાય. અપડો આમાં મેં ના કીધું કે જો આ કૂટશો નહીં તો અમને પાલાવતું હોય ને તો આ ગાય અમે નજર કરજો એટલે કે આ સાપરા અમે નજર કરતા નહીં એટલે કે કરે ને હું છેલ્લો શું આવ્યો બરાબર અને આ ગાય કરીને કાલે સવારમાં હું વેસી મારો ત્રીજો 3 ભાગ મારા છે અને ચોથો તમારો છે ને તે તમારા ચોથા ભાગના પૈસા ઘેર આવી જાય જોડે તો હું એટલા ગાળાનો નિકાલ કરું છું. લેતા તો એક ભાગ હમુરે હે. શું કરશું છે ગોળા આપણે? લઈ લે ને ખપુસો વધે. હા હું એમ કહું 12.5 તો 12.5. કારણ કે તું તો શું કદી સાર નાખવા આવ્યો છું? એટલે મી બંધાયો હું શોથી સાર પૂરો કરવા આવું તાણ તને છે ખબર નહીં પડી તારી ફરી ગયું શકું. ફરી મારું નહીં જોયું તો એ બધા ખરા ફેવરો છો યાર. હેડ જોવે છે તારે જે લેવો એ ખરા ને એ ભાગ નથી. આ ભાઈ કીધું એક સાચી વાત છે.
પણ હાળા બા લેતા જ હોય મને 500 મન આલતા જ હોય એટલો ગાળો આ જ છે 500 માં ખરા ને તમે એકલા ના લઈ લ્યો યાર મારો 250 હળાબાર તો હળાબાર પણ ઈમન તો રૂપિયો નહીં આલું. અલે મારે શું કરવાનું તાણ મારી વાત સાંભળો કે હાળા બા લેતા જ હોય મને 500 મારા તો મેળ પડશે નકર તમે કોઈ લે નહીં પાડો ને હોય એટલે એને તો ભાડવું તો ભાડશે પણ ક્યાં 500 તમે આગુડી શું કરી દો 250 મને આલી દેજે કશો હતો નહીં તમે તારીને કહી દો હા તે કોઈ વાંધો નહીં લેવડો એ તો ખરા કોઈ વાંધો નહીં લેવા હળો હા મારા હળાબાર પાકા ને પાકા પાકા હા તો જી અમે મેં જે કીધું ને એ પ્રમાણે કાલ પૈસા તમારા હું પકડાવ હો લે જોયું અત્યારે જો તો ખરા ગાયો બંધાવો જ નહીં એ તો હું આવ્યો તે બારે ભાડ્યા ને કોઈ ના પાડો લે હેડ વાત હાસી તારી કઈ એમાં ભૂલો પડ્યો. આ મારું જીજે તું હા